ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ અર મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા પહેલો નામ પરમેશ્વરો જેને જગ માંડ્યો જોઈ નર મૂર્ખ સમજે નહીં મારો હરિ કરે સો એમ કે સદગુરુની દયા વિના સપને મળે નહીં સત્સંગ દયા હોય ગુરુદેવની તો ચડે ભક્તિનો રંગ દયા હોય જો મારા નાથની એમ દયા હોય જો મારા નાથની તો ચડી જાય ભક્તિ મારંગ આયા એક એવો પવિત્ર આત્મા એવી એક માં એક જનતા એવું માયાબેન ના આત્માને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક ભજનીકો કોઈ કલાકાર નહીં ભજની કલાકાર નો ધરાફડા ફાટ્યા છે પણ એક પવિત્ર આત્માને બધા ભજનીકો ભજન રૂપી ફૂલ ચડાવવા માટે અમારા ભગત બહાદુરભાઈ દરેક અને મને તો આપ બધા ઓળખો છો વર્ષો વીતી ગયા ભાઈ મારા ગોરધનભાઈ એવી એક માં એવી જ નેતા ભગવાનના નામ રૂપી ફૂલ ચડાવી અને એ આત્માને મોક્ષ આપવા માટે શ્રદ્ધાંજલિ માટે દરેક ભજનીકો પોતાની વાણી રૂપી ફૂલ ચડાવવા માટે આવ્યા છે એટલે શુભ શરૂઆત ગણપતિ વંદના એ ઉમિયા નાયમ થી પૂજો આયા શિવજી તણો ઉપદેશ
પ્રથમ પેલા હવે તમારી થાપના ગૌરીને ગોણાય એ ગુણમતી ગુણી આગે રહો દોઈ કર જોડે દાસ સદા હવે સર્વદા સમરતા કોઈ દેવી ઘન નો આવે પાર એ ભક્તિ કે ભાવની મુખી આયા જુગ જુગ વાત જોતી હવે જોત જોતામાં અમને મળી ગયા આ બધા મહાસાગર ના મોતી હવે મહાસાગર ના હવે નિર્ભય નામ સુનાયા ગુરુજી આવા નિર્ભય નામ સુનાયા સદગુરુ વિનાની વાત કૈસી ગુરુ ગમ વિનાની વાત કૈસી હવે કોઈ મળે સંતુ ઉપદેશી એ આવા મળી જાય સાધુ ઉપદેશી હવે ઉપદેશી આ મહાસાગરમાં મોતી મોતી આવા મહાસાગરમાં મોતી મહાસાગરમાં મોતી આ રતન સાગરમાં એ રતન નીપજે આ મહાસાગરમાં મોતી મોતી હવે મહાસાગરમાં મોતી મહાસાગરમાં મોતી મારી જગદંબા જોગણી એ જગદંબા મારી જોગણી અને મારી જપીએ હારો જા આ યખંડ મારી દીવા બને એ મારી પરગટ યાદો યા
મહાસાગરમાં મોતી મોતી આવા મહાસાગરમાં મોતી સદગુરુ વિનાની વાતો કહેશે ગુરુ ગમ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે કોઈ બોલે ગુરુજી બોલેલા મારા એ મારા સદગુરુ બોલેલા ગુરુ ગમ વિનાની વાતો કહેશે સદગુરુ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે સંશય તરી ગયા પ્રેમ જ્યોત પ્રકાશી ગુરુજી આવી પ્રેમ જ્યોત પ્રકાશી સદગુરુ વિના આ વાતો કહેશે કોઈ મળે સંત ઉપદેશે આવા મળી જાય સાધુ ઉપદેશે
સદગુરુ વિનાની વાત કહે છે, ગુરુ ગમ વિના આ વાત કહે છે, કોઈ મળે સંત ઉપદેશ છે, આવા મળી જાય સાધુ ઉપદેશ છે. આગળના સંતો ને ભક્તો જે ભજનો કરતા ત્યારે આવું સરસ મજાનું શ્રાવણ, મેલડી શ્રાવણ, આ બેંજો, આ તબલા, એ કાંઈ નહોતું ભગવાન, ખાલી એક જ તારો ને એક જ મંદિરો, અને એવા મજાના દેશી ભજનો કરતા પણ કેવા રથો મોકેલા સમરીએ રે સ્વામી તમને સુડાડા, રથમાં પહેલા લે સિદ્ધિનો દાતા સૌ દેવતા, સિદ્ધિનો આગેવાન ઓ દેવતા, મહેર કરો ને મહારાજજી, મહેર કરીયો ને મહારાજ. પિતારે શંકર દેવ સો દેવતા, મહેર કરો ને મહારાજજી, મહેર કરીયો ને મહારાજ. સ્વામી તમને આખડામાં ફૂલડાની માળા છે દેવતા, મહેર કરો ને મારા દીદી.
મહેર કરી લ્યો ને મારા સ્વામી તમને સુધારા રાવત રણ સિને આયો શરીરો ને ફેર નહીં આવે આ મૂર્ખ મુંડ હે આયો શરીરનો ફેર નહીં આવે આ મૂર્ખ મુંડ હે બ્રહ્માર આ ભવ સાગરની ભૂલવણીમાં ભવ સાગરની ભૂલવણીમાં વીતી ગયા વરસાર રામજીને મેડો મનુષ્ય અવતાર માન કરીને ભૈયા નહીં ભગવાન એક કરીને હાય સો જમડાના માર એક ભરીને રામ રામ ને હવા હવે રામ નામ ને હવાર હે ઓ સ્વામી તમને સુધારા રાવત રણ સિને સ્વામી તમને સુધારા અવરકુને જો સહાય મારા દેવતા મહેર કરો ને મારા સુધી મહેર કરી ગયો ને મારા રથનો પેલા સમરીએ સ્વામી તમને यही रे बिजल नहीं तेरा मारा सारा जा यही रे बिजली यही रे बिजली ये नहीं तेरा मारा सारा जा यही रे बिजली तेरा यही रे बिजली तेरा
तेरा नहीं तेरा मारा राजा यही रे बिजली आमा तेरा ये तेरा यो घरिया जो राजा यही रे बिजली आमा तेरा यही रे बिजली नहीं तेरा नहीं तेरा मारा राजा यही रे बिजली आमा तेरा यही रे बिजली आमा तेरा राजा यही रे बिजली आमा तेरा यही रे बिजली नहीं तेरा नहीं तेरा मारा राजा यही रे बिजली आमा तेरा यही रे बिजली आमा तेरा राजा यही रे बिजली आमा तेरा यही रे बिजली नहीं तेरा नहीं तेरा मारा राजा यही रे बिजली आमा तेरा आमा तेरा
नहीं तेरा नारायण सहारा यही रे बिजली आमा तेरा यही रे बिजली आमा तेरा यही रे बिजली आमा વેલાના વસુઈટા રે એ હવે વેગા નહીં થા આ બહુમાંથી ચૂકી ગયા એ હવે વેગા નહીં થાય હવે વેડા નહીં થા વેલડીઓ બાંધીને હવે બજારોમાં માલતા એ અમે માલતા એ વેલડીઓ એ મને દગો દીધો એ મારી સહી વેલાના વસુટા ભવે ભેગા નહીં. મિત્રો આ ભજન ક્યારે લખાણો, કેવા સમય લખાણો, કોને લખ્યો એનો ટૂંકો દાખલો છે. કવિ લખમા માડી પોતાને એક જ 22 વર્ષનો દીકરો છે અને એ દીકરાના ઘડિયા લગ્ન લેખા લખમા માડી વેલોડું લઈને બજારની માલિકો હટાણો કરવા ગયા. એવા સમયે પોતાના એક ના એક 22 વર્ષના દીકરાને હેરુએ દસ દીધો અને એ દીકરો જે મૃત્યુ પામ્યો કોઈ આવીને અમારતા દીધા કે એ લખમા મારી એ જે દીકરાને તમે ઘડિયા લગન લખાણ જેના માટે વેલડો લઈને બજારની માલિકો હટાણો કરવા ગયા છો ને એ તમારા એક ના એક દીકરાને હેરુએ દસ દીધો અને એ દીકરાની ફળિયાની માલિકો લાશ પડી. બજારની માલિકો વેલનું પાછું વાળે ઘેરે આવી અને એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમું માડી સોદારા હોડે રોવે છે.
તેથી લખમો મારી એમ કીધું કે વેલાના વસુસા ભવે ભેગા નહીં થાય. વેલડીઓ બાંધીને મેં બજારોમાં મારતા ને ઈરે વેલડી આજ મને દગો દીધો. એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ લખમો મારી ચોદા રાહોડો રોવે છે. પણ મિત્રો હું તો યાહુદી કહું કે માં વહી જાતો એક બાપ વયો જાતો હોય પણ એની પાછળ કોઈ દી રોવાય નહીં. એની પાછળ ભગવાનના 5 નામ લઈ અને માના આત્માને ફૂલ ચડાવ મિત્રો એનો આત્મો રાજી થાય. કારણ કે માને દીકરો વાલો હોય અને બાપને દીકરી વાલી હોય. આપણો આખો એ પરિવાર હોઈ ગયો હોય ને ગોરધનભાઈ, આપણો આખો પરિવાર હોઈ ગયો હોય રાતના 2 વાગે ને એક માં જાગતી માં એમ કીધી હજી મારો દીકરો નથી આવ્યો. કારણ કે માને દીકરો વાલો હોય ને બાપને દીકરી વાલી હોય. એવી માં એવી જનતા. જો માને દીકરાનો પ્રેમ કેવો હોય માની મહત્તા કેવી હોય. એક નાનું એવું ગામ અને ઈ ગામની અંદર એક માને દીકરો રહે. દીકરાને જનેતા જમાડો બેઠેલો દીકરાએ કીધું કે માં તું મને ખવડાવસ પણ તું કેમ ખાતી નથી. ત્યારે જનેતા એમ કે બેટા આજ મારે 3 મહિનાનો પહેલો સોમવાર છે ને એટલા માટે હું જમતી નથી. મંગળવારનો દિવસ તો બપોરનો સમય થયો. ફરીવાર દીકરાને ખવડાવવા બેઠી દીકરાએ કીધું કે માં કાલ તારે સોમવાર હતો પણ માં તું આજ તો જમી લે. ત્યારે જનેતા એમ કે છે બેટા આજ મારે મંગળવારનો ઉપવાસ છે આજ મારાથી ખવાય નહીં. જો માનો પ્રેમ કેવો હોય. બુધવારનો દિવસ તો બપોરનો સમય થયો. ફરીવાર દીકરાને જમાડવા બેઠી દીકરાએ કીધું કે માં કાલ તારે મંગળવાર હતો પણ હવે આજ તો જમી લે. ત્યારે જનેતા એમ કે બેટા આજ મારે બુદ્ધ ભગવાનનો બુધવાર છે આજ મારાથી ખવાય નહીં. અને આમ કરતા કરતા 8 દિવસથી હામો સોમવાર આવી ગયો. દીકરાએ કીધું કે માં 8 દિવસ થઈ ગયા હામો સોમવાર આવ્યો છે. માં તું મને ખવડાવસ પણ તું કેમ ખાતી નથી. હું આ કરો કે ને તો તારા એક ના એક દીકરાના સોગંદ છે માં તું કેમ નથી ખાતી. ત્યારે જનેતા એમ કે બેટા હું નથી ખાતી એનું કારણ એક છે કે આપણા ગામના પાદરમાં શીતળામાનું મંદિર છે અને રૂડા હાયતમ આઠમના તહેવાર આવે છે. મારા ભાગના કાળી મજૂરી કરી કરીને 5-5 રૂપિયા કરીને 8 દિવસના 40 રૂપિયા જે બચાવ્યા છે એ લઈને તને મેળાની માલિકો ફરવા માટે લઈ જાય છે. અને આમ દીકરાનું બાવડું ચાલી માં જનેતા મેળાની માલિકો પ્રવેશ કરે. મેળામાં જાય ને મેળામાં રમકડાના સ્ટોર ગોઠવાના હતા ગુરુભાઈ. દીકરાએ કીધું કે માં હામી દુકાનમાં જે લાલ કલરનું રમકડું છે ને માં મારે લેવું મને લઈ દે ને. જનેતા જઈ અને દુકાનદારને કીધું ભાઈ આ લાલ કલરના રમકડાનો શું ભાવ છે. દુકાનદાર એમ કે છે માં એ રમકડાના 55 રૂપિયા છે. 40 રૂપિયા ખીચામાં હોય અને 55 રૂપિયાનું રમકડું જનેતા કેમ લઈ દે. દીકરાને કીધું બેટા આ લાલ કલર છે ને એ આપણા માટે સારો નથી આયલું બીજું રમકડું લઈ દે. બીજી દુકાનમાં ગયા. દીકરાએ કીધું કે માં લાલ કલર આપણા માટે સારો હોય તો મને આ લીલું રમકડું લઈ દે. અને ઈ રમકડાનો ભાવ પૂછો ને ત્યારે રમકડાના 100 રૂપિયા કીધા. જેમ જેમ દુકાન વધતા જાય છે ને ભાવ ચડતા જાય છે. જનેતા વિચાર કરે કે મારા દીકરાને મારી ભેગો રાખીશ ને તો રમકડા માટે કજીઓ કરશે માટે લાઈ દીકરાને મેળામાં છૂટો મૂકી દઉં. આમ દીકરાનું બાવડું મેલી અને જનેતા મેળાની માલિકો નોખી પડી ગઈ. દીકરો ચોદા રાહુડો રોવે છે માં તો મને મૂકીને ક્યાં એ માં તું મને મૂકીને ક્યાં ગઈ છે.
બે મા દીકરાની વાત જ્યારે રમકડાની હાલતી હતી ને ત્યારે એની પાછળ એક વેપારી કુટુંબનો માણસ આવેલો હતો તો દીકરાનું બાવડું ચાલીને કીધું બેટા તારે રમકડું લેવું છે હાલ હું રમકડું લઈ દઉં હું લઈ દઉં રમકડું ત્યારે દીકરો બહુ સારો જવાબ આપે છે ભાઈ મારે લાલ રમકડું ન જોઈ મારે લીલું રમકડું ન જોઈ પણ જો તારામાં તેવડ હોય ને તો મને મારી માં આવી દે અને ઈ વેપારી માણસ મેળામાં જઈ માને ગોતીને બે મા દીકરાનો ભેટો કરાવ્યો ને ત્યારે દીકરો એટલું કે માં એક 50 રૂપિયાના રમકડા ખાતર જો મારી માનો મારે ત્યાગ કરવો પડતો હોય ને તો આજથી આ તારો દીકરો તારા સોગન કાઈને કહેશે કે જીવું ત્યાં સુધી કોઈ દિવસ માં તારી પાસે રમકડું નહીં થાય એ માં હું જીવું ને ત્યાં સુધી કોઈ દિવસ તારી પાસે રમકડું નહીં માંગુ આ માને દીકરાનો પ્રેમ અને એવી માં જનતા અને અઘારિયા પરિવારમાંથી આ માએ વિદાય લીધી છે ત્યારે એક ના એક દીકરાનું માથું ખોડામાં લઈ અને લખમો માડી સોદા રાહુડે રોવે તેથી લખમો માડી શું કહેતો અહીંયા મારે ઓડિયું લે એ બોલો ખાતીલો ખડકી ગયો આમાં ખડકી ગયો એ હોડી મારા હવે ભેગા નહીં થાય હવે ભેગા નહીં થાય આવી જાતે જારું લાગી મને લાગી હવે અગ્નિ ક્યાં જઈને ઓલવું લાગી રહી અગ્નિ ક્યાં જઈને ઓલવું અને રામણ માયાનું હવે વચલા મેલાય ને એકલાજી રામણ માયાનું રહી વચલા મેલાય ને એકલાજી હવે ભેગા નહીં થાય હવે ભેગા નહીં
મારી વેદના પાટાનો બાંધનાર હું જાણે મારી વેદના લખમો મારી એમ કહેતો હોય ત્યારે અમારો બ્રહ્માનંદ સ્વામી લખે એ નમદિયા અરે વેદિયા જાને મુझे दिल की बीमारी है नमदिया अरे वेदिया जाने मुझे दिल की बीमारी है नमदिया એટલે પાતાનો બાંધનારો રે હું જાણે એ મારી વેદના એ પીડાયું એ વ્રતની મારા ફંડરાની માર આવું લખમાં મારી ગયો છે એ આપવીતી રીતની આમાં વીતી હોય જાણે એ પરવીતી લાગે શું પ્રીતની એ વળી કુંવારી સુરતા એ સુરતા એ સુજાની એ એના પીવું જીનો વિદો હવે નાના વસ્તુ એ હવે ભેગા નહીં થાય હવે ભેડા નહીં સંત સગા ગુરુ સગા અંત સગા એક એમ તુલસી કહે ઈશ જીવ કો दिनो ठोर विसरा यारा पुत्रना माथड़ा खाड़ी रे आ भोग साधु ने धरता भोग साधु ने નથી મફતમાં મળતા એ વિના નથી મફતીમાં એ હવે નથી મફતીમાં એ નથી મફતીમાં મળતા ગિરનારી મહારાજ ગેલા મરાતમાં